હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે જમ્મુ કાશ્મીરની અંદર જે રીતે મિત્રો વાત કરી તો પહલગામની અંદર જે ઘટના ઘટી છે આ ઘટના મિત્રો વાત કરી તો ગઈકાલે ભાઈ સાંજે ઘટી છે, જેની અંદર મિત્રો વાત કરી તો બહારથી મિત્રો વાત કરી તો ફરવા ગયેલા યાત્રીઓ સાથે મિત્રો વાત કરી તો જે થયું છે ભાઈ હિન્દુ મિત્રો વાત કરી તો બોલીને હિન્દુને સાઈડમાં રાખીને મિત્રો ગોળીઓ તેના ઉપર મિત્રો પ્રહારો કરવામાં આવ્યો છે અને મોત કરવામાં આવ્યો છે, જેની અંદર 3 ગુજરાતી સાથે મિત્રો 25 લોકોના મૃત્યુ થયા છે। આ ગુજરાત માટે નહીં આખા ભારત માટે મિત્રો વાત કરી તો દુઃખની ઘટના કહેવાય। શા માટે હિન્દુ સાથે મિત્રો વાત કરી તો આવું કરવામાં આવ્યું છે? શું મિત્રો વાત કરી તો આતંકીઓ છે એ પાકિસ્તાની છે? તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર મોટા કલાકારોથી લઈને મિત્રો આના વિશે એમ કીધું દુઃખ વ્યક્ત કરી ગયા છે। ગીતાબેન રબારીથી લઈને મિત્રો વાત કરી તો જે રીતે ગુજરાતના મોટા સારા એવા કલાકારો મિત્રો કહ્યું છે કે ભાઈ જે પણ થયું છે આનો બદલો ખાસ કરીને લેવામાં આવે। પીએમ મોદી સાહેબ પણ મિત્રો ગુસ્સે થઈને કહી દીધું છે કે આનો બદલો આપણે જરૂર લેવામાં આવે છે અને મિત્રો જેને પણ મિત્રો વાત કરી તો જે કર્યું છે, જે કાંડ કર્યા છે, જે મિત્રો ગોળીબાર કરી છે તેના ઉપર ખુલ્લી મિત્રો વાત કરી તો એક્શન લેવામાં આવશે અને તેને જેને ગમે ત્યાં મિત્રો કરી ગયા છે તેને ભાઈ પકડવામાં આવશે। તો ગુજરાતની અંદર નહીં આખા ભારતની અંદર અત્યારે દુઃખની મિત્રો ઘટના કહેવાયને સોશિયલ મીડિયાની અંદર હાહાકાર મચી ગયો છે। તમે જ્યાં પણ જોશો ત્યાં તમને બધા લોકોને આ જ જોવા મળશે। તો આના વિશે તમે શું કહેશો? વિડીયોને ભાઈઓ બંને એટલો શેર કરી દીજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી। આજનો વિડીયો હતો આટલો જ તે કમેન્ટમાં ઓમ શાંતિ પણ લખી દીજો। આપણે એક નવો વિડીયો મળી જશે। બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।